જે પેલી દુકાન હતી કે રોડમાં એમાં બધે વેત પાણી હતા. તો આપણે થોડું ઘણું આવ્યું છે તો લાદીપુરથી આવ્યું છે, પણ આપણે અહીંથી જાય પછી આપણને ખ્યાલ આવે. ઓલરેડી લક્ષ્મણનગરમાં અને નિસ્તા વિસ્તારમાં તો બધે પાણી હતું. અમારે પણ અહીં કોર સુધી પાણી હતું. તો હવે શટર ખોલીએ છીએ. 2006 ની યાદ આવી ગઈ હતી, કેમ કે ત્યારે એ સમયમાં અમે અહીંયા હતા, અમે જોયેલું છે. બધું આખો પેકે પેક છે તો અહીંયા, કેમ કે આ એક માળ છે ને અહીંયા અંદર ઘૂસી ગયા છે. જોવો અહીંયા બધું A to Z છે ને, અહીંયા બધું ડૂબેલું છે. એક માળ બુડી જશે મઠીની ખમણી પાસે. જો આખું બધું નીચે બધું ડૂબી ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અત્યારે તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને શોપે જવા માટે હવે ફૂલ તૈયારી કરી નાખી છે. ખાસ કરીને શોપે જવું જોઈએ અત્યારે તો વહેલું, કારણ કે જોવું જોઈએ મનવા કાલનું આમ જ છે અમને બધાને કે શોપમાં પાણી ગળી ગયું છે કે કેમ નહીં. એમ તો એકવાર હું આંટો મારવા ગયો હતો બહારથી, તેમ લાગતું હતું કે વાંધો આવ્યો એમ નથી. તો હવે ખોલીને જોઈએ એટલે ખ્યાલ આવે, કેમ કે કાલે તો બધું પાણી ભરેલું હતું એટલે આપણે કાંઈ ખ્યાલ ન આવે. તો અત્યારે જો બધા તૈયાર થઈ ગયા, જાવું ને શોપે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે, પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. બધા થોડાક સુરત વાળા માટે પણ પ્રાર્થના કરજો, કારણ કે કાલની કન્ડિશન એટલી ખરાબ હતી કે નહીં તમે જાવા જો. બહુ એટલે બહુ આપણે વરસાદ હતો, પાણી પણ બહુ બધે ભરાઈ ગયા અને નુકસાની પણ એટલી થઈ છે ને, એ બધી હવે તમને છે ને 2 દી પછી ખબર પડશે, કારણ કે પાણી ભરાણા પછી તરત ન પડે. અને આપણી શોપની પણ ટેન્શન છે આપણને. આપણે જવાનું છે અત્યારે, જઈ તમને બતાવશું કઈ રીતના છે. એમને કહેતા તો થા બધા કે જે પેલી દુકાન હતી કે રોડમાં એમાં બધે વેત પાણી હતા. તો આપણે થોડું ઘણું આવ્યું છે તો લાદીપુરથી આવ્યું છે, પણ આપણે અહીંથી જાય પછી આપણને ખ્યાલ આવે. ઓલરેડી લક્ષ્મણનગરમાં અને નિસ્તા વિસ્તારમાં તો બધે પાણી હતું. અમારે પણ અહીં કોર સુધી પાણી હતું. આગળ આપણે જે મુક્તિધામ ને બધું છે ને બધામાં પાણી હતું. અને વધારે તો આપણે કોદાર બાજુ ને એ બાજુ બહુ એક માળ ડૂબી ગયા, નીચેનું આખું ગ્રાઉન્ડ ડૂબેલું. આપણે વાંધો આવે એમ નથી, કારણ કે કમળ પાર્ક ને કુબેરનગર છે ને ઉસાણ વાળું છે એટલે વાંધો નથી આવતો. પણ આપણે શોપ છે ને ભરતનગરમાં છે. અમે જોઈ પેલા 3 દી પહેલા વરસાદ હતો ને ત્યારે અહીંયા પાણી કેટલું ખબર તમને? આપણે કેમ ભીડ આવે દરિયાની, તે દી આખો વરસાદ બધું અમે ત્યાં જ વરખાયો હતો. બપોરનો શરૂ થયો હતો તે સાંજ સુધી, ત્યારે પણ એટલું પાણી તો કાલનો વિચાર કરી મને વિચાર આવતો મને જોવા કેમ તો આ એકલા આંટો મારીએ વાત કેતા કઈ વાંધો નથી. અને પાણી હોય ને શટર ખોલીએ તો વધારે ઉપાદી, જો અમુકનું ગળી જાય, રૂમમાં ગળી જાય અને પાણી ધક્કો મારે કે ને એટલે વેલની જેમ પાણી આવે ને કચરો આવે એટલે તમે સાવા જો હોવ. એટલે બંધ શટર હોય તો જ સારું. પાણી ગળ્યું હોય થોડું ઘણું ગળ્યું હોય તો ત્યાં જાય, એ આપણા નસીબ. હવે તઈ ગીડું હોય તોય આપણે શું કરવાના, અને નો અત્યારે તપાસ કરી તોય આપણે શું કરવાના? કાંઈ નહીં. એને કરતા પાણી ઉતરી જાય ને પછી તપાસ કરીને તો સારું પડે, કારણ કે તો છે ને ખાલી પાણીની ટેન્શન આપણે, બાકી તો નહીં. અને પાણીમાં શું આવે કોને ખબર, કેટલું પાણી કાલ કડી સુધી બધે પાણી હતું. તો અત્યારે આપણે શોપે જવાનું છે. આટો માણસ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે અમારી દુકાનમાં પાણી ગળ્યું છે કે નહીં ગળ્યું આપણે જોવાનું છે. ન ગળ્યું હોય તો માતાજીને દઈએ સારું. અમારા મમ્મી ને બધા અત્યારમાં બેસી જશે. કા આજે રજા છે ને સ્કૂલમાં જો આંબાલાલે. હવે તો તમે વિચાર કરો, આંબાલાલ ને તો હવે નાના બાળકો ઓળખવા મળ્યા, આ ફેમસ થઈ ગયા. અમે કેદી આવા ફેમસ થાય? હું આંબાલાલ તો ફેમસ થઈ ગયા, હવે અમને કોઈ ફેમસ કરી ગયો. આપણે પણ થોડો એવું કઈ જાણીએ કે આ વરસાદ થાય કે આમ થાય તેમ થાય, આપણને અમુક ની બીક લાગે. પણ કાલનો વરસાદ સુરત નો તમે જોયો હોય તો તમે પગે લાગી જાવ કે બસ સાચી વાત છે કે બંધ થઈ તો સારું. હવે અમે તો ધાબે જઈને જોયો, વરસાદની મોજ બહુ માણી આપણે. ટેન્શન લ્યો તોય વરસાદ આવવાનો, નો લ્યો તોય વરસાદ આવવાનો. એમ કરતા રાજી ખુશીથી મોજથી રહેવાય. દેવાય. અને નો વરહે તોય આપણે કઈ વરહતો નથી, વરહે તોય પણ એની રીતના કુદરતની કળા છે. એને જે થતું હોય એ કરે ભાઈ, આપણું કઈ હાલે નહીં. આજે એટલો બફારો છે ને, આજે પણ આગાહી એટલી જ છે બપોર પછી વરસાદ રહેવાનો નથી. આપણે વેલા હેર જઈને શોપે આંટો મારી આવીએ પેલા. હું દાંત કાઢો તમે બધે? વરસાદના પાણી હોય કે ને એટલે મસરાન બધું થાય થોડું ઘણું. એ તો રે થોડું ઘણું, કાંઈ નહીં. સારું હાલો હવે આપણે નીકળશું, જઈએ શોપે. હવે તો સારું ફેમિલી, અત્યારે તો શોપે આવી ગયા છે. એને જોતા તો એવું લાગે છે અહીંયા બધા પાણી ભરાણું છે. અહીંયા જો કેવો કીલ જામી છે. જો અહીંયા સુધી તો બધે પાણી આવેલું છે એવો અંદાજ એવો છે. હવે આ અમારે તાળા બધા લોક ખોલે છે
પછી જોઈએ હવે પાણી ક્યાં સુધી આવેલું છે એમ. લગભગ વાંધો નહીં આવ્યો, કેમ લાગે? ત્યાં સુધી તો છે આવેલું, બહુ વાંધો નહીં આવ્યો હોય. સીતારામ. આ એ લોકો છે ને, આ બધા અહીંયા હતા, આ લોકો બધા અહીંયા જ હતા કાલે. એ કહેતા હતા બહુ વાંધો નથી આવ્યો પાણીનો, લગભગ આ શેરીમાં વાંધો નથી આવ્યો. હા એ બધું હવે કેમ છે? કેમ છો? વાંધો આવ્યો છે નહીં ને? હે હું આવ્યો હતો પછી મેં કીધું વાંધો નથી આવ્યો, જોયું તું એ માતાજીની દે એટલી ઉપરવાળાની મેર છે. બાકી પાણી અત્યારે હું એમ કહું ને એટલું પાણી ભરાણું છું, અમુક વિસ્તાર છે ને એ એક માળ આખા ડૂબી ગયા હતા. બોલો એટલું પાણી ભરાણું છું. હવે અમારા આ બધા તાળા અને એવું બધું ખોલે છે ને પછી આગળ ડાયરેક્ટ તમને લાઈવ જ બતાવવાનું છે કેમ થયું છે કેમ નહીં. અને ટુ વ્હીલવાળા કાલે એટલા લોકો હેરાન છે ને તેની વાત જ જવા જો. બહુ એટલે બહુ ટુ વ્હીલવાળા હેરાન થતા. તો હવે શટર ખોલીએ છીએ. નહીં વાંધો નથી આવ્યો. શટર ઊભું રહેતું નથી. સારું હાલો હું હવે શટર સરખું કરી નાખું. કાંઈ નહીં, હવે શટર છે ખોલતો દરવાજો પછી આપણે જોઈ પાણી આવ્યું છે કે નહીં. આવેલું છે ને? નહીં ને? બસી જા લે. હવે અહીંયા હું જોઈ આવું. હા અહીંયા હું જોઈ લઉં કેમ છું કેમ નહીં. નહીં નથી આવ્યું, નથી આવ્યું, નથી આવ્યું. ભાઈ નહીં પાણી નથી આવ્યું, નથી આવ્યો. ના ના રેડી છે ભાઈ અમારે છે ને બધા કોઈને વાંધો નથી આવ્યો. અને ખાસ કરીને કોમેન્ટમાં અમને જણાવજો કે કોને કોને વાંધો આવ્યો. વાંધો એટલે નુકસાની બહુ બધી આવી છે. કાંઈ નહીં, માતાજીની દે બધાનું એમ કેમ સારી રીતે પાછું નવેસરથી ચાલુ થઈ જાય. 2006ની યાદ આવી ગઈ હતી કેમ કે ત્યારે એ સમયમાં અમે અહીંયા હતા, અમે જોયેલું છે. કાંઈ વાંધો નહીં, ઉપરનો કેર છે અને મહેર છે, એમાં આપણું કોઈનું નથી આવતું. આ તો કુદરતની આધીન છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે શોપમાં બધું હમું કરી નાખ્યું છે. જોવા આ ધોઈ કાર્વિંગ કમ્પ્લીટ કરી નાખ્યું. જોયું ને કેવો કીલ ભીરો તો કિસડ ભીરું છે ને એ બધું. આ કબૂતર બાઈક ને એમાં ઈચ્છું છે. બાકી તો એકદમ પરફેક્ટ બધું કરી નાખ્યું છે. કમસે કમ 1.5 કલાક થઈ છે બધે પાણી નાખીને હમું કર્યું. આજે જો આ અમારે જે હમું કરે જ છે. હા કેદીના ભેગા છે ને એમાં પછી આ બધું ધોઈ ને આ ને તે બધું થયું હોય ને. કા અરે નીચે ત્યાં બધું નાખ્યું. અને જો અત્યારે વાગી ગયા કેટલા 10:30 વાગી ગયા છે. 9 વાગ્યાની વાત છે. હમું કરતાં 1.5 કલાક થઈ. હવે કામ થોડા ઘણા કમ્પ્લીટ થયા છે અને આપણે દીવાબત્તી કરી નાખ્યા છે. કાંઈ નહીં, હવે આપણે એક શાંતિ થઈ ગઈ એટલે ઉપાધિ નથી. હવે સારું ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે પોદાર આર્કેટમાં અને પબ્લિક તમે જો કેવડી પબ્લિક આવી ગઈ છે. જો આ બધાય કેમ કે નુકસાની જેવડું થયેલું છે ને આ બધાને, કેમ કે બહુ એટલે બહુ નુકસાની થયેલું છે. અને પબ્લિકે જો અહીંયા બહુ છે જો, અને ટ્રાફિકે જામ થઈ ગઈ છે. હવે જો અહીંથી બધાને મોકલે છે, અહીંથી પૂરેપૂરા બધાને અહીંથી ખાલી કરીને મોકલે છે. કારણ એમ છે કે પાણી એટલું ભરાઈ ગયેલું છે ને એટલે બહુ વધારે પડતું પાણી છે. અને આ બિચારાને હવે કેટલી નુકસાની ગઈ છે ને તો એમનું મન જ જાણતું હોય છે. જો વરસાદે ચાલુ છે અને પાણી જો એટલું ભરાઈ ગયું છે. જો અહીંયા તો વિચાર કરો આખું કેટલું 1 માળ જેટલું છે, 1 માળ જેટલું અહીંયા ડૂબી ગયેલું છે અહીંયા જો. અને આપણા મિત્ર છે એને પૂછી લેવાનું છે કે વાંધો આવ્યો નથી ને. જો પાણી જો આ નીચેની માળ જેટલો છે ને બધો ડૂબેલો છે અહીંયા જો. જો અહીંયા આખું બધું ડૂબેલું છે. અને આ આપણા દોસ્તારની દુકાન છે, આપણે ત્યાં જઈને પૂછી આવવાનું છે તમારે કેમ કીધું વાંધો તો નહોતો આવ્યો ને. આ જે મોબાઈલ બજાર છે ને એમને પૂછવાનું છે કે વાંધો તો નહોતો આવ્યો ને બહુ. જો અહીંયા
જો તમારે કેમ થયું? વાંધો નથી ને? હા તો વાંધો નહીં. તમારે આવ્યો છે? ભાઈ અમારા ખાસ મિત્રની દુકાન છે, આપણા મોબાઈલ બજાર, ત્યાં જ હું આવ્યો હતો સ્પેશિયલ મળવા માટે અને પૂછવા. હવે તમે વિચાર કરો આ નુકસાની કેવડી ગઈ છે આ બધાને. કેમ કે જો અહીંયા બધું આખો પેકે પેક છે. તો અહીંયા કેમ કે આ એક એક માળ છે ને અહીંયા અંદર ઘૂસી ગયા છે. જો અહીંયા બધું એ ટુ ઝેડ છે ને અહીંયા બધું ડૂબેલું છે. એટલે બહુ મોટી નુકસાની આ લોકોને વિચારાને બધાને ગઈ છે. અને વરસાદે હવે આવે નહીં તો સારું, કેમ કે આ બધું આ કરુણા પહેલી વાર થયેલું છે. એટલા ટાઈમમાં કોઈ દિવસ આવું નથી થયું. પબ્લિક જોવો બધી, બહુ પબ્લિક છે. કાંઈ નહીં, હવે આમાં તો આપણા હાથમાં નથી. મારે ફોન આવી ગયો છે હવે અને આપણે જવું. તો હવે ફેમિલી આપણે છે ને હીરાબાગ આવી ગયા છે, ત્યાં સારથી કોમ્પ્લેક્સમાં. તમે પાણી જો સારથી કોમ્પ્લેક્સમાં એક એક માળ બુડી જશે. મટીની ખમણી પાસે જો આખું બધું નીચે બધું ડૂબી ગયું છે. અને આ અમારી હારે છે કા જોયું ને પોદારમાં ના એ જોયું ને સુરતના પહેલા વેલા પાણી મેં કોઈ દી નથી જોયું. સાચી વાત છે, બહુ જોરદાર થયું છે અને બધાને બહુ બધી નુકસાની એવી છે. જો આવો સુરતમાં કેર મચી ગયો છે, આવો હાહાકાર મચી ગયો છે. તો સારું ફેમિલી, હવે છે ને બહાર અમારે થોડું કામ હતું. હવે કામ તો કાંઈ પત્યું નથી, દુકાન બંધ હતી એટલે કાંઈ આપણું કમ્પ્લીટ થયું નથી. પણ અમે પોદાર અને સારથી કોમ્પ્લેક્સ જે હીરાબાગ છે ડૉક્ટર હાઉસની બાજુમાં, ત્યાં અમે જોયું. આમ બહુ એટલે બહુ દુઃખ થયું આપણને કે આ વસ્તુ, હવે તમે વિચાર કરો, લાખો રૂપિયાના ફર્નિચર, એસી, અંદરની સામગ્રી, એ કેવડી મોટી નુકસાની. તો વિચાર તમે કરો. પબ્લિકે બહુ બધા બિચારા દુકાનવાળા અમુક તો આમ તમારે રાડ્યું બિચારા નાખતા હતા. કાં જોયું ને? કેમ લાગ્યું તને? નિર્વસ થઈ જાય બિચારા બધા. નિર્વસ એટલે આમ થોડાક છે ને ઇમોશનલમાં આવી જાય, પણ રોઈને કંઈ ફાયદો તો છે નહીં. તો કાંઈ નહીં, બધાને બિચારા નુકસાની થઈ. માતાજીની દયાએ અને ભગવાનને પ્રાર્થના કરી થોડો તડકો કાઢો તો બધાને થોડું ફૂંકાય. અને મોટરો મૂકી દીધી. બોલો, મોટર મૂક્યું પણ એ પાણી નો ખેંચી શકે. આખું તળાવ ભરી દીધું, તળાવ કેમ ખાલી કરવું? ઓછા બે દિવસ પાછા આંટો મારવા જવાનું છે એમ. કિચડ ને બધું ન ભરાઈ ગયું હોય. હા, તો પછી કીચડ જ થઈ જાય પછી. કાંઈ નહીં, હવે છે ને આ અમારે કહે છે ને તો આપણે 2 દી પછી જાવું અહીંયા આંટો મારવા, જોવું કેમ છે કેમ નહીં. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.